ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ રાણાના પ્રમુખ સ્થાને સનત રાણા હોલ અંકલેશ્વર ખાતે સાધારણ સભા યોજવામાં આવી હતી। સાધારણ સભાના પ્રારંભે પ્રાર્થના બાદ સ્વર્ગસ્થ સભાસદોને શોકાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ મહામંત્રી ઠાકોરભાઈ વાલજીભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડિંગ વંચાણે લીધું હતું। ત્યારબાદ આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। મંડળને દાન આપનાર દાતા જોહરાબેન શેખનું સન્માન કરવામાં આવ્યું હતું। નિવૃત્ત થતા પ્રમુખ ભગવાનભાઈ પટેલને વિદાય સહ સન્માન આપવામાં આવ્યું તેમજ નવનિયુક્ત પ્રમુખ તરીકે કનુભાઈ રણછોડભાઈ પટેલની નિયુક્તિ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજની સભાના પ્રમુખ નિર્મળસિંહ રાણાએ સ્થાનિક તેમજ રાજ્યના નિવૃત્તોના પ્રશ્નોને વાચા આપી હતી તેમજ મંડળની કામગીરીનો ચિતાર આપ્યો હતો। સભાસદ શાકિર શેખે આભાર વિધિ દ્વારા સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। કે એની સાથે સાથે જેની જે નીતિ એશિયા ખંડમાં મોટી હોય તો એના તાલુકાની પણ આર્થિક સદ્ધરતા ભરૂચ જિલ્લામાં મોટી થાય એવી મારી આપ સૌને વિનંતી છે। મિત્રો, તમારે ફક્ત તમારા મંડળના સભ્ય બનવાનું છે। તમારા પ્રશ્નોની ચિંતા તમારે નથી કરવાની, એ તમારું મંડળ અને મહામંડળ કરે છે।